જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સર્કિટ હાઉસ સામે અકસ્માત પાર્કિંગમાં ઉભેલી ટુ વ્હીલરોને ઇકોવાન ચાલકે અડફેટે લીધી। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ સામે આજે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અલકાપુરી શ્રીરામ ચેમ્બરની બહાર રોડ પર પાર્કિંગમાં ઊભી રાખેલી 4 થી 5 ટુ વ્હીલર વાહનોને એક ઇકોવાન ચાલકે અડફેટમાં લઈ નુકસાન પહોંચાડ્યું હતું। અચાનક બનેલી આ ઘટનાથી આસપાસ અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇકો કારના ચાલક બારિયા નરવરસિંહને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। અકસ્માતમાં પાર્કિંગમાં ઊભેલી 4 થી 5 ટુ વ્હીલર વાહનોને નુકસાન થયું હતું। ઘટના બાદ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઇકો વાનનો ચાલક નશામાં હતો। જો કે ઇકો કારના ચાલકે નશામાં હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા। ચાલકે જણાવ્યું હતું કે શૂટિંગના કામ માટે તેઓ ગાડી લઈને આવ્યા હતા અને નજીકની એક હોટલમાં રોકાયા હતા। અકસ્માત અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે અચાનક ચક્કર આવી જતા વાહન પરનો કાબુ ગુમાવવાથી આ અકસ્માત થયો હતો। પોલીસે સમગ્ર ઘટનાના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નીકળવાનું જ નહીં, તબિયત નરમ હોય તો નશાની હાલતમાં છે અને અત્યારે 10-15 મિનિટ પહેલા ગાડી ઠોકી છે। કયા વિસ્તારમાં કોઈ અલકાપુરી સર્કિટ હાઉસની સામે શ્રીરામ ચેમ્બર પાસે એટલે કોઈ ગાડી કઈ રીતે એક્સિડન્ટ ઇકો ગાડી છે। ફૂલ સ્પીડમાં આવીને ગાડી ઠોકી છે અને અહીંયા ડેમેજીસ ખાસું બધું કર્યું છે। તો ઇકોનો ચાલક શું કહે છે ઇકોનો ચાલક દ્વારા જે પણ કહેવામાં આવે છે કે ઠોકી છે ગાડી। એટલે ચક્કર આવ્યા છે એવું કઈ કહે છે? ચક્કર આવે છે અને નશાની હાલતમાં છે। એટલે ક્યાંથી ક્યાં હતા તમે? હું અહીંયા શૂટિંગમાં આવ્યો છું અને અહીંયા આવતો મને ચક્કર આવી ગયેલો। ક્યાં આગળ હતા? અહીંયા જ આવશે એટલે ગાડી બ્રેક કરવા જો મારાથી બ્રેક થઈ નહીં અને અહીંયા આવી ભટકાઈ ગઈ। કોની સાથે ભટકાયું? આ બાઈકો જોડે। તો કોઈ નશો કરેલો? ના, કોઈ દારૂ નથી। પીધેલો? ના ના, કશું નહીં, તબિયત નરમ છે, બીજું કશું નહીં। લોકોનો આક્ષેપ થયો કે તમે કે દારૂ પીધો? એટલે મને સિક્કલ જોઈને એમ કહે છે, બાકી મેં નશો નહીં કર્યો। ચક્કર આવી ગયો। ક્યાં આગળ આજ શૂટિંગ કરાશે? શેનું શૂટિંગ કરાશે? અહીંયા પિક્ચરનું શૂટિંગ અહીંયા મેં શાંતિ હોટલમાં રોકાયેલા છે। શોરૂમ સાઈડે જઈ રહ્યા હતા અહીંથી તમે તો એકદમથી મેં નીકળ્યો તો આ ઇકોવાળા એકદમ ડિવાઈડરની સાઈડ હતું ને એકદમથી અહીંયા રાઈટ સાઈડ દબાઈ દીધી ગાડી। તો અમારી ગાડીમાં સૌથી પહેલા બુલેટમાં અથડાઈ, મારી બુલેટનો આખો ટાયર ઊંચો થઈ ગયો હતો। પછી મેં દેખ્યો તો ગાડી કંટ્રોલમાં આવી ગઈ, બુલેટ તમે પડ્યા નહીં એના લીધે મેં બચી ગયો। પછી મેં એકદમથી પાછળ દેખ્યું ને તો એ આખા નશામાંની હાલતમાં એવું લાગતું હતું, પણ એવું કહે છે કે મને ચક્કર આવી ગયા હતા। હવે એના મોઢામાંથી ડ્રિંકનો તો કંઈ સ્મેલ નથી આવતો, હવે ગમે તે બીજો કંઈ નશો કર્યો તો આપણને ખ્યાલ નથી। અને મેં પાછળ વળીને દેખ્યું ને આખો આમ થઈ ગયો હતો, મતલબ નીચે પડી ગયો હતો। હવે હું કે છે ખબર નહીં, એવું કે મેં નશા નથી કર્યા, પણ હવે આગળની તપાસ પોલીસ વાળા જ કરશે। હવે બાકી અમે તો બચી ગયા। બાકી બહુ સૌથી પહેલા એ અમને ઠોકીને આખા પાર્કિંગમાં ગાળી દીધી। પાર્કિંગમાં ગાળ્યા પછી બધી ગાડીઓ અહીંથી ઉડાઈ દીધી અને અહીંયા અથડાઈ ગયો। મારું નામ યશ છે। અમે શોરૂમ પર અમારી બીજી ગાડી સર્વિસમાં આપી છે, તો અમે સર્વિસ પરથી લેવા જતા હતા અમારી ગાડી।